એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને. આજે છે 26/10 એટલે કે આજે મારા ભાઈનો બર્થડે છે. હેપી બર્થડે ભાઈલો. અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ એમને બહુ જ મોટી સરપ્રાઈઝ આપવા. એમને તો કંઈ ખબર જ નથી કે હું આવવાની છું. એમને મને સવારે પૂછ્યું કે શું કરે છે. મેં કીધું બસ કંઈ નહીં. એમને તો એવું જ હતું કે હું નથી જવાની, એટલે અત્યારે હું અને અર્પિત જઈ રહ્યા છે અને ભાભીએ બહુ બધી ગિફ્ટ્સ અને એ બધું ડિસાઈડ કર્યું છે. તો આજે બધું લઈને અમે લોકો જઈશું લેવા માટે. તો કંઈ નહીં, ચલો તમને બતાવું કે હું અને અર્પિત જઈ રહ્યા છીએ, ત્યાંથી શું લઈશું શું નહીં બધું તમારી સાથે શેર કરું છું. પછી બતાવું કે એમને સરપ્રાઈઝ કેવી લાગી. તો કંઈ નહીં, બન્યા રહેજો, સ્ટે ટ્યુન. જય શ્રી કૃષ્ણ. તો અત્યારે હું અને અર્પિત બંને નીકળી ગયા છીએ અને પહોંચવા પણ આવ્યા છે. થોડી વાર લાગશે, હજી બધું લેવાનું છે એટલા માટે. તો કંઈ નહીં, પહેલાં લઈ લઈએ બધી વસ્તુ. જય શ્રી કૃષ્ણ. પેલો પાટી દોઢો ફી મેં નિકેશના અંદર મોકલ્યા છે કે ખબર ના પડે તો કોણ લઈને આવ્યું. હાય હાય આંટી. જય શ્રી કૃષ્ણ. અહીંયા મસ્ત ભૈલુની કેક રેડી થઈ ગઈ છે, જે ખુશિયા બી કરાવડાવી હતી. મસ્ત મસ્ત કેક છે. આવો કેક ખાવા કે કેક ખાવા આવો કે આવો કેક ખાવા આ કરો મોઢું આ કરો હું ખવડાવું કે મસ્ત ફોટો પાડ દઈએ ને, તમે કોઈ એમ પાડ દઈએ. ખવડાવું. डब्बे में अंदर डब्बा, उसके अंदर डब्बा, उसके अंदर डब्बा. બોલના તું નાખો તમે તો ખબર પડે ડબ્બા સિવાય શું ઓ ભાઈ, ભાવ ખબર સાંભળો ને, ભાવ જિંદગીમાં. ये तो मेरी रिपेयरिंग होके आई वो रिपेयरिंग में आपने ली थी मैं वॉच तुम्हारी वॉच मिल पाजी रिपेयर की नहीं એક વસ્તુ બહુ ગાઈસ 6-8 મહિનાથી આ કેરેટ પડી છે બરાબર લેવા નહીં ગયા. આનાથી મોટી ગિફ્ટ सरप्राइज कराया मेरे के हसे सरप्राइज સરપ્રાઈઝ ના લાગી ये हां अभी कभी हम तो हमारा टाइम न तो लेवा वॉच आई गई है भाई એટલે આ થોડી મોટી ગિફ્ટ છે. मेरा नाम बॉक्स थोड़ी मारी बोला कि सोना की वजह से તો ફાઇનલ જો નાખો ખોલો. ઓ માય ગોડ. ઉમારો બરામ બતાવો ગાઈસ. અમાર રજીદાનો હાથ છે ને આમ મોટું કેમેરામાં રાખી. હા યસ. ये मतलब
કે દેખો યસ વાહ મસ્ત છે. ઓપન કર્યું ને તો બી સ્મેલ આવી ગઈ છે. હે તે બેન બી મસ્ત છે ઉપર. કેવું લાગ્યું? પછી વોચ તો જુઓ અને આ પાકીટ મને વધારે ગમ્યું. પાકીટ પણ એમના માટે છે ને પાકીટ એમાં એક દિવસ પર્સ ફાટી ગયું હોય તો બી ના લે એમ કે તું લે ને તો જ હું લઉં કે તું લઈ આપે તો બાકી લે લો. પહેલો જૂની વોચ નીકળતો નવી વોચ પહેલો કે પછી એ બધું પછી પહેર. ઓહો. આમ પેલા આપણા શું કહેવાય ખબર છે પેલું શું કહેવાય ક્યાં બાત હે. નીસુ નીસુ 2 મિનિટ બેટા અરે કશું નહીં કશું નહીં કશું નહીં કશું નહીં તારે ખુલ્લી છે. હા બેટા તારે ખુલ્લી છે. કઈ જશે. પણ એને નહીં અને તારે એક્સપ્રેશન નહીં આવે પ્લીઝ યાર 5 મિનિટ તો મમ્મી છે ફોન એ આપી દો ને. અમારી મમ્મા શું કરે બેટા તું ગિફ્ટ મંગાવી દીધું કેવું મંગાવ્યું છે તું ફોન ના હોય બેટા માસ્ટર સાહેબ દીકરા. આવો કલર નથી મારી પાસે. એ, કેટલી છે લે આ gift? હજી એક છે હજી આના પછી એક છે? તું જારા નહીં હોગી આજ? હે ભાઈબંધ? હા તો નક્કી આપણે એનિવર્સરીમાં બી gift, birthday ઉપર gift. યસ મને કે સોનાનો ભાવ આપણે મેં કીધું અત્યાર સુધીમાં Box લીધું. સેલો ડે મેં ઉતાવળ મને તમે બહુ ગુસ્સો કરતા હતા બધા અરે, મારા ઉપર હા કેટલી વાર એમ અરે ના, આની પર ક્યાં કાંકરિયા જવું છું અમારું પણ. એ, બાઈકથી જ. બાઈકથી જ. શર્ટ, વાહ, કેવું લાગ્યું મસ્ત છે. તો બાઈકથી જ મને થોડું awkward લાગે છે. આપણે પહેરીશું. જો મને બહુ જ મન છે પહેરીશું તો ખુશી ઘણી વાર કીધું કે બાઈકથી ચલો, બાઈકથી ચલો, બાઈકથી જઈને. અમારા પાસે કપડાં લેવાના શું કહેવાય, દુકાને જવું નહીં પડતું. અમારે ખુશી giftમાં જ આપી. કેસા લેગા बहुत ही बढ़िया मैंने है, बहुत ही बढ़िया। ઓકે Thank you so much for this lovely gift. તો ગાઈઝ અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ કાંકરિયા નિશાળા જઈએ છીએ ટાટાડિયા ઈસુને મજા આવશે હે ને મજા આવશે અને બહુ ટાઈમ પછી અમે લોકો ભેગા થયા છે હા, માતાજી માતાજી તું માતાજી અમે માતાજી જ છીએ હે મારો સ્માર્ટી બોય નીચુભાઈ એને બધું મારો કોરિયન બોય નીસુ કોરિયન બોય નીસુ આપણે ક્યાં ગયા હતા ફરવા એ તો કે તું ક્યાં ગયો તો ફરવા હે આબુ ઉદયપુર ઉદયપુર નહીં બેટા ઉદયપુર કઈ નહીં ફટાફટ આપણે પહોંચી જઈએ કાંકરિયા ફાઇનલી અમે લોકો કાંકરિયા પહોંચી ગયા છીએ અહીંયાથી બટરફ્લાય પાર્ક તો બહુ જ દૂર છે એટલે પછી ભાભી અત્યારે પૂછવા ગયા છે કે જો બહુ દૂર હોય તો પછી મારાથી તો ચલાશે નહીં એટલે અમે લોકો ટ્રેનમાં બેસીને જઈશું ત્યાં અને બહુ ટાઈમ પછી આ છે કાંકરિયા તો મજા આવી જાય છે નિશુ મજા આવી બેટા ટ્રેનમાં બેસી
જોશે નિશુ? બટરફ્લાય જોશે. ઓકે, બધાને હાય કહી દે. દૂર છે બટરફ્લાય. ઓ બાપા, સારું. તો કંઈ નહીં ગાઈસ, અમે લોકો જે પણ કરીશું એ તમારી સાથે શેર કરીશ. તો મસ્ત આ લાઇટિંગ ને એવું કર્યું છે તો બહુ જ મજા આવે છે. ફાઇનલી અમે લોકો ઉપર આવી ગયા છે, મતલબ આ જ્યાં કાચનું છે ત્યાં. અને એટલી બધી ભીડ છે ને, અર્પિત કે ભીડ જોઈને ત્યાં તો ના જ જવાય, કે બહુ બધી ભીડ છે, બહુ બધી છે, બહુ જ એમ. બધી પબ્લિક છે એક લાઇનમાં ઊભી રહી છે. એટલે અર્પિત કે આપણે લાઇનમાં મતલબ ઉપર જવા પણ લાઇન જોઈને કે અત્યારે નથી જોવું એમ, એટલે ઊભા રહી ગયા. અર્પિત, લાઇન જોઈને ના જવાય ને. બાકી છે બહુ મસ્ત. થઈ ગયા છે મિરર હાઉસમાં. હું તો જો કેવી લાગુ છું આમાં, દેખાતી પણ નથી. લાઈનમાં ઊભું રહેવાનું અરે તમે પતલા દેખાશો. ખતરનાક. ખતરનાક લાગે છે. હું અહીંયા એવી ઊંચી લાગુ છું ને. અને આ છે ડાયનાસોર પાર્ક. જુઓ અહીંયા ડાયનાસોરનું મોટું. નીકળી રહ્યા છે કાંકરિયાથી ઘરે જવા માટેના. આ છે બટરફ્લાય પાર્ક, જે અત્યારે બંધ છે. અને અત્યારે હવે જઈશું બહાર અને હવે ક્યાંક પેટ પૂજા કરીશું, કેમ કે હવે લાગી ગઈ છે ભૂખ. સો પહેલાં પહોંચી જઈએ. અને અહીંયા આવી ગઈ છે લંડન. અને એના પછી ડાયનાસોર છે. સીધે પરાઠીમાં ભાઈ અંદર જતા રહે છે ને અમે લોકો જઈ રહ્યા છીએ હવે ઘરે. તો બસ ગાઈસ, હવે ઘરે જવા નીકળી ગયા છે, કેમ કે વાગવામાં થઈ ગયા છે 11:43. તો કંઈ નહીં, હવે ફટાફટ ઘરે પહોંચી જઈએ.
ગાઈસ અત્યારે વાગવામાં થઈ ગયા છે 12 અને અમે લોકો પહોંચવા આવ્યા છીએ ઘરે. તો બસ ગાઈસ આજના બ્લોગમાં આટલું હતું. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરજો. ચેનલમાં નવા હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઈબ કરી દો. મળે એક મસ્ત મજાના બ્લોગની સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ.